નડિયાદ કમળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝના નામે આવેલ ફેક્ટરીમાં બનાવવામાં આવતો હતો મોતનો સામાન। ત્યારે ખેડા એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફ પપ્પુ જેઠા ગોપવાણી જે મુંબઈમાં પોતાના આર્થિક ફાયદા સારું ક્લોરમાંથી પ્રક્રિયા કરી તેમાંથી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતો હતો। કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ તેનો ઉપયોગ નશો કરવા માટે સારું ડુપ્લિકેટ તોડી બનાવવા માટે થતો હોવાનું તપાસવામાં સામે આવ્યું છે। આ કેમિકલ પાવડર યુક્ત તાળી પીવાથી માનવ શરીરના સ્વાસ્થ્યને હાનિકારક તેમજ તેનાથી મોત પણ નિપજી શકે તેવું જાણવા મળ્યું હતું। છતાં કેમિકલ પાવડરનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન વેચાણ સંગ્રહ તેમજ હેરફેર કરવામાં આવતું હતું। ત્યારે ખેડા એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક ભાઈ છે એ ક્લોરલ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે। આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવ્સ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થતો હતો, પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો, એ પ્રતિબંધિત છે। તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોસનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે ક્લોરલ હાઇડ્રેટ છે એ બનાવતા હતા। ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે, ઘણો બધો મુદ્દામાલ કબજે કરેલ છે, અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ, ફાઇનલ પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે। એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ 465, 468, 471, 308, 328, 272, 273 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે, કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે। કેમિકલ એ શેમાં યુઝ કરતો શું બનાવતું? અહીંથી એ મુંબઈ વેચતા હતા, અહીંયા ગુજરાતમાં એ નહોતા વેચતા, ડાયરેક્ટ મુંબઈ વેચતા હતા। એટલે હવે આગળની બધી તપાસમાં ખબર પડશે, બીજા આરોપીઓને પકડવામાં આવશે એટલે કે આગળના લિંકેજીસ કેવી રીતના છે ને કેવી રીતના નેટવર્ક ફેલાયેલું હતું। મુદ્દામાલમાં શું શું પકડ્યું છે? મુદ્દામાલમાં રો મટીરિયલ તરીકે ક્લોરલ વાપરે છે કે જેને ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ કહી શકીએ કેમિકલ ભાષામાં, અને એની અંદર પાણી મિક્સ કરી અને એને ક્લોરલ હાઇડ્રેટ બનાવતા હતા। ક્લોરલ હાઇડ્રેટ જે છે એ પાવડર ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે, એ પણ મળેલ છે અને ટોટલ મુદ્દામાલ 19 લાખ જેટલો ટોટલ મુદ્દામાલ છે જે કેમિકલ મુદ્દામાલ છે। અને એ સિવાયના અન્ય મુદ્દામાલ જે મળેલ છે, કમ્પ્યુટર, પ્રિન્ટર, બીજી વસ્તુઓ, એમ કરીને ટોટલ 24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।